હેલો મિત્રો, જય હિન્દ, જય ભારત। તો મિત્રો, રાજકોટ ફિઝિકલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હવે આપણે આ વિડીયોમાં પગના દુખાવા વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે। તો મિત્રો, વિડીયો પૂરેપૂરો અંત તક જોતા રહેજો। અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય અને પહેલી વાર વિઝિટ થઈ હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરી નાખજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો તમને પગના દુખાવા થાય છે તો શેના કારણે પગના દુખાવા થયા છે, તો સૌથી પહેલા તો આપણે તેની વાત કરવી। તો સૌથી પહેલા તો ઘણા બધાને કેવા પ્રકારના દુખાવા હોય છે, તો આપણે પગમાં માનો કે ઘણા બધાને 40-50 વર્ષની ઉંમર હોય તો પણ તમને ગોઠણના દુખાવા અને એ બધા પગના દુખાવા, સ્નાયુના દુખાવા થતા હોય છે। તો આપણે માની શકીએ કે તેની ઉંમર છે, ઉંમરના લીધે દુખાવા થતા હોય છે। તો હવે આપણે યંગ જનરેશનને માનો કે અત્યારે હાલમાં પોલીસની એની ભરતીની તૈયારી કરે છે અને ઘણા બધાને સીન પેનના એના પ્રોબ્લેમ થાય છે। તો પગના દુખાવાના કેટલા પ્રકાર હોય છે, તો ઘણા બધા પ્રકાર હોય છે અલગ અલગ, પણ હું મારી દ્રષ્ટિએ નોર્મલ તમને જે પગના દુખાવા છે તેના વિશે વાત કરીશ। તો ઘણા બધાને પગના ગોઠણના દુખાવા હોય છે, ઘણા બધાને સીન પેનનો પ્રોબ્લેમ થતો હોય છે, ઘણા બધાને પિંડીમાં દુખતું હોય છે, ઘણા બધાને મસલ્સનો પ્રોબ્લેમ હોય છે, સ્થાયનો પ્રોબ્લેમ હોય છે, પગના તળિયા દુખતા હોય છે, પગની પાનીએ દુખાવો થતો હોય છે। તો હવે આ બધા શેના કારણે થતા હોય છે, તો સૌથી પહેલા તો તમારે માનો કે તમે રનિંગ કરતા હોય, ઘણા બધા હાર્ડવર્ક કરતા હોય તો રનિંગના લીધે સીન પેનના દુખાવા થતા હોય છે। ઘણા બધા રોડ માથે રનિંગ કરતા હોય તો ગોઠણના દુખાવા થઈ જતા હોય છે। ઘણા બધાને જાજી એવી એક્ટિવિટી કરતા હોય તો સ્નાયુના પણ દુખાવા થઈ જતા હોય છે। તો હવે ત્યાં આને આપણે ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, તો સૌથી પહેલા તો આ બધાય દુખાવા હોય તો સૌથી પહેલા તો માનો કે ઘણાને એવા પણ દુખાવા, ગોઠણના એવા દુખાવા ઘણીવાર એક્સિડન્ટ થયું હોય ને પડ્યા હોય અને દુખાવા થઈ ગયા હોય, તો સૌથી પહેલા તો આની ટ્રીટમેન્ટ માટે સૌથી પહેલા તો તમારે એક સારા એવા ડૉક્ટરની તમારે સલાહ લેવી પડે, ડૉક્ટરને બતાવવું પડે, એક્સરે કરાવવો પડે, કેમ કે ઘણાને એક્સિડન્ટ થયું હોય અને કાંઈ સિરિયસતા ન લીધી હોય અને પગના હાડકાના ઘણા બધા એવા દુખાવા થઈ ગયા હોય તો સૌથી પહેલા તો તમારે એ ટ્રીટમેન્ટ લેવી પડે। હવે માની લો કે તમે રનિંગ કરો છો ને નોર્મલ રનિંગ કરતા કરતા તમને સીન પેનને આવા દુખાવા થાય છે સ્નાયુના, તો તમારે એ નોર્મલ ઘરે બેઠા ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, તો સૌથી પહેલા તો તમારે માની લો કે તમારા સીન પેન થાય છે, તમને સ્નાયુનો દુખાવો છે, મસલ્સનો દુખાવો છે, તો હવે એને તમારે ટ્રીટમેન્ટ કરવા માટે સૌથી પહેલા તો તમારે આરામની જરૂર પડશે। સૌથી પહેલા તો તમારે 1-2 દિવસનો આરામ લેવો જોઈશે। બીજું કે તમારે એક આઈસ એટલે કે બરફનું તમારે માલિશ કરવાનું છે। એમાં તમારે કાપડ રાખવાનું છે, કાપડની અંદર બરફ રાખીને તમારે માનો કે તમારે જ્યાં દુખાવો થતો હોય, સીન પેન થતો હોય ત્યાં તમારે માલિશ કરવાનું છે। હવે એ માલિશ તમારે 3 ટાઈમ કરવાનું છે, સવાર, બપોર ને સાંજ। અને બીજું કે તમારે એક મેડિકલમાં એક સરસોનું તેલ મળી જશે, એટલે કે રાઈનું તેલ છે, એ રાઈના તેલથી તમારે માલિશ કરવાનું છે। બીજું કે તમારે એક એની એક્સરસાઇઝ કરવાની છે, જે પગની જે એક્સરસાઇઝ હું તમને સાઈડમાં વિડીયો પણ બતાવીશ। આ એક્સરસાઇઝ તમારે રેગ્યુલર તમારે સવાર સાંજ 2 ટાઈમ કરવાની છે। આ વસ્તુ તમે 2 થી 3 દિવસ કરશો એટલે તમારા સીન પેનનો આ દુખાવો તમને 100% રિફિલ થઈ જશે। હવે બીજું કે તમને એ દુખાવો માનો કે મટી ગયો પછી તમારે રનિંગ કરવા જાઓ ત્યારે તમારે માનો કે તમારે ધીમે ધીમે રનિંગ સ્ટાર્ટ કરવાનું છે, ડાયરેક્ટ તમે સ્પીડ વર્કઆઉટ ના કરતા, ને કઈ દુખાવો પાછો થઈ જશે। તમારે ધીમે ધીમે તમારી મસલ્સને બધી સ્નાયુને મજબૂત કરવાની છે, પછી તમારે સ્પીડ વર્કઆઉટ લેવાનું છે। બીજું કે ઘણા બધાને ઉંમર લાયક હોય અને તેના પણ દુખાવા થતા હોય તો તેને ડૉક્ટરને દેખાડવું પડે, કેમ કે તેના ઉંમરના લીધે સ્નાયુને બધી વીક પડી ગઈ હોય છે અને ઢીસણના દુખાવા થઈ ગયા હોય છે, તો તેને ડૉક્ટરને બતાવવું પડે, કેમ કે અમુકને કેલ્શિયમ ઘટી ગયું હોય તો કેલ્શિયમની દવાઓ પણ લેવી પડશે। તો તમને વિડીયો ગમે તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં બે આઇકનને પ્રેસ કરી નાખજો। જય હિન્દ, જય